બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પ્રભારીઓ અને સૌ આગેવાનોની આજની આ મિટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત, જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, અમારા સાથી સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, બાબુભાઈ દેસાઈ, રાજ્યસભાના સદસ્યશ્રી રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી જયંતિભાઈ કવાડિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ કેસાજી ચૌહાણ, ધારાસભ્યશ્રી અને પૂર્વ મિનિસ્ટરશ્રી શ્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્યશ્રી શ્રી અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્યશ્રી શ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી શ્રી અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય અને ક્લસ્ટર લોકસભા પ્રભારી શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય અને લોકસભા સીટના પ્રભારી શ્રી રાણાભાઈ એસ દેસાઈ, લોકસભા સીટ સંયોજક શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, પ્રદેશના મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્ય કક્ષાના કેન્દ્ર સરકારના મંત્રી શ્રી દિનેશભાઈ જેનાવડિયા, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી કાંતિભાઈ કચોરિયા, પૂર્વ મંત્રી શ્રી હરજોનભાઈ એસ પટેલ, પૂર્વ મંત્રી શ્રીમતી રેખાબેન ખાણેસા, પૂર્વ ધારાસભ્ય પાલનપુર શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રી વસંતભાઈ ભટોળ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પણ પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ બંટિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતભાઈ પુરોહિત નથી, શ્રી જોઈતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, વાવ વિધાનસભા સીટના સંયોજક શ્રી ભગવાનદાસ પટેલ, ધાનેરા વિધાનસભા સીટના સંયોજક શ્રી હરેશભાઈ જાની, શ્રી ગુમાનસિંહજી ચૌહાણ, શ્રી વિજયભાઈ ચક્રવર્તી, શ્રીમતી કુમોદબેન જોશી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુખદેવસિંહ સોળા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મગનભાઈ માળી, પૂર્વ ચેરમેન શ્રી વેરહાઉસ બહાદુરસિંહ વાઘેલા, પ્રમુખ ડીસા તાલુકા ભાજપ શ્રી લાધુભાઈ ચાંદાભાઈ પારગી, શ્રી સૌસીભાઈ પટેલ, શ્રી ભાભરાભાઈ એન ચૌધરી, ડાયસ પર બેઠેલા આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત બનાસકાંઠા લોકસભાના બૂથના પ્રમુખો, પ્રભારીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ અને એની ઉપર જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના પ્રતિનિધિઓ અને ડાયસ પર બેઠેલા આગેવાનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, કેટલી વારથી બેઠા છો? કેટલી મિનિટ આપો છો? 1 કલાક ક્યાં? આપણી પાસે હમણાં ક્યાં સમય છે? હું બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો જ નથી. હું તો હમણે અધ્યક્ષે કહ્યું કે અમે 5 લાખની લીડથી જીતવાના છે. તો મારે તો તમારી પાસે સાંભળવું પડે કે પ્રમુખ કે એટલે જીતી ના જવાય. બૂથનો પ્રમુખ કે તો માની લેવાય. તો બૂથના પ્રમુખો શું કહે છે? એક સાથે બોલો, ભારત માતા કી. આ બધા જીતવાના છે ને બૂથ? હમણાં અમારા એનાઉન્સર ભાઈએ કીધું 156 સીટની વાત યાદ કરાવી. એટલે ત્યાંથી હું એટલા માટે શરૂ કરું છું કે ગયા 2022ના વિધાનસભા ઇલેક્શનમાં મેં તો 182 સીટ જીતવાની વાત કરી હતી ને? તમને કોઈને વિશ્વાસ નહોતો? નહીં હતો કે નહીં? અરે નહીં હોય તો ના તો કહો. મને પણ મારામાં વિશ્વાસ નહોતો, એના આધારે મેં નહોતું કહ્યું.
અહીં બેઠેલા બૂથ પ્રમુખો, આગેવાનો, તમારી તાકાતને ઓળખીને મેં કહ્યું હતું કે અમે 182 સીટ જીતીશું. આ લોકસભાના ઇલેક્શન પહેલા વાત એટલા માટે જરૂરી છે કે 156 સીટ જીત્યા એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે એમણે ગુજરાતની જે માવજત કરી છે અને ગુજરાતના અને દેશના લોકોનો જે વિશ્વાસ હતો એ સાર્થક થયો. એના કારણે મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબના નામે વોટ આપ્યા. આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી ગુજરાત ખૂંદીને એમને જે અનુભવ હતા કે કઈ સીટ પર કોણ જીતશે, એના કારણે ઉમેદવારનું સિલેક્શન કરવામાં એમનું યોગદાન રહ્યું. મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબ પર વિશ્વાસ કરીને એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બૂથના અને પેજ કમિટીના સભ્યોએ એ સપનું સાર્થક કર્યું. એના માટે તમને અભિનંદન આપું છું. મિત્રો, આ વખતે પણ મેં કહ્યું કે દરેક સીટ 5 લાખ મતે જીતીશું. આપણે કઈ ફાંકા મારવાવાળા લોકો છે ભાઈ? બોલો. આપણે તો વાસ્તવિક વાત કરીએ છીએ અને એટલા જ માટે હું દરેક લોકસભામાં 26 લોકસભામાં હું કોઈ મોદી સાહેબના કામ પણ ગણાવતો નથી, કેમ કે બધાએ જ એ કામો ગણાવતા હોય છે. બીજા વક્તાઓએ બધા કામ તમને કયા હશે, પણ 156 સીટની જે વાત કરી એમાં જે ભૂલ થયેલી હતી એ ભૂલ ફરી ન થાય એટલા માટે હું તમારી સામે આવ્યો છું. આપણે વિધાનસભાના ઇલેક્શનની અંદર શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય, પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આપ પાર્ટીને 40 લાખ કુલ મત મળ્યા હતા. કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને 1,68,00,000 મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા લગભગ 88 લાખ મત વધારે અને આપ પાર્ટી કરતા તો 1,28,00,000 વધારે મત મળ્યા અને ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ખ્યાલ છે તમને? તમારે અહીંયા કેટલી સીટ હાર્યા? 2, 4, 5 હાર્યા. 7 માંથી 5, 9 છે માંથી. આપણે તો અપક્ષ ને બી હમણાં તો આપણે હારેલા જ ગણાય, પછી આવ્યા પણ આપણે તો હારેલા જ ગણાય. ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું. મગનભાઈની ઈચ્છા તો ત્યારે બી, દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ એનું નસીબ જોર ના કર્યું. પણ એ મારે તમને યાદ કરાવવા છે કે આ 3,05,000 માં 26 સીટ હાર્યા. એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા? આપણે ખંભાત 3,000 હાર્યા, ગારિયાધાર 3,700 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસ્મા 1,400 મતે, ખેડબ્રહ્મા 1,600 મતે, દાતા 2,000 મતે. તમે દરેક સીટ જુઓ. વિજાપુર 7,000 મતે. આવી થોડા મત માટે 922 મતે આપણે ગીર સોમનાથ હારી ગયા. તમારે આંકલાઓ 2700 મત માટે હારી ગયા. તમે આ જિજ્ઞેશ મેવાણીની સીટ ફક્ત 4,000 મત માટે હારી ગયા. હવે 20 સીટો કુલ મળીને 3,05,000 મત માટે આપણે હારી ગયા. મારે આપને યાદ કરાવવું છે કે 88 લાખની લીડ કોંગ્રેસ કરતા વધારે હોવા છતાં 3 લાખ માટે જો 26 સીટ હારી જઈએ